પાળજો એવી સૌને વિનંતી છે। બંધારણ માટે આજે યાદ કરું સ્વર્ગવાસ મફાભાઈને પણ કે અમે આજથી 30 વર્ષ પહેલા પણ બંધારણ બનાવ્યું હતું। એ બંધારણ પણ સૌએ પાળ્યું હતું, એ બંધારણ પણ સૌએ પાળ્યું હતું, પણ એ ડિહાઓળ કોળિયારો સમાલ આટલા પૂરતું બંધારણ હતું, એ ચાલ્યું। એના 10 વર્ષ પછી સમય બદલાનો થોડો સુધારો કર્યો, એના પછી વળે પાછા હોય કમોડા ને કાપરા ને કે આ ગોળ કરો ને ગોમ કરો આ બધું કર્યું ને ચાલ્યું, ચાલે છે ક્યાંક નથી ચાલતું। પણ મને લાગે છે કોઈ ખોટું ન લગાડતા કુદરત થોડાક સુખી કરે, થોડાક આગેવાન બનાવે એટલે એ જ પેલો તોડે કે આ તો મારે કરવું જ પડે। એટલે ભલો થા સમાજ હશે તો બધું જ છે, પૈસા વાપરવા માટે ઘણી જગ્યા છે, તમામ સમાજ સાથે હશે, તમારી હરોળમાં હશે। તમે પણ પ્રસંગ કરો, એવો નાનો માણસ પણ પ્રસંગ કરે તો શોભશો, તો સમાજ આગળ આવશે, તો સમાજની પ્રગતિ થશે। એ વિચાર લઈને બધા કરજો એ સૌને વિનંતી છે। બંધારણો ખૂબ થયા, આજે સંયુક્ત આખા 3 જિલ્લાને રાજસ્થાનની પટ્ટી સાથે આપણે બંધારણ કર્યું છે। રતનભાઈ ત્યાંથી પણ આવ્યા છે કે અમે પણ ભેગા છીએ, અને 2-3 ડીવાયએસપીઓ પીઆઈઓ ઠેર અમદાવાદ ને બરોડાથી આવ્યા કે સમાજનું બંધારણ છે, કેટલી લાગણી છે એમનામાં, સમાજ પ્રત્યેની એ લાગણી કે છે કે અમારો સમાજનું બંધારણ છે ને અમારે જવું છે। એ બધાએ આપણને હૂંફ આપવા માટે આ બંધારણને પૂરેપૂરો અમલ થાય એના માટે બધા જ આપણને પૂરેપૂરો સહકાર આપવા આવ્યા છે, તો આપ સૌ કરજો। શિક્ષણની વાત કરું તો આજથી 50 વર્ષ પહેલા વિહો ડોહો હતા, મફાભાઈને બાપો અને બીજા કઈ પૂંજા ડોહો, કાપરાના, નોણીના, પેપળુના, બાઈવાડે માધો ડોહો, આ બધા જ ડોહા ભેળા થઈને અમે ત્યારે હીરા ઘસવાનો કરતા હતા ધંધો। આ બધા ત્યાં આવ્યા હતા, અને એ વખતે ડીસાની અંદર આપણું શિક્ષણનું છાત્રાલય બનાવ્યું હતું, જમીન વેચાતી લીધી હતી અને એ છાત્રાલય ચાલતું હતું, ત્યાં પણ અમારાથી બન્યું। અમે ફૂલની તો ફૂલની પોકડી દરેક પાસે અપાઈને કાર્ય કર્યું હતું, ને એ છાત્રાલય આજે પણ ચાલે છે, આપણા વચ્ચે મોજૂદ છે। 2007ની અંદર એ છાત્રાલય ચિનોરત છું તો ફરીથી મિટિંગ કરી, કનીરામ બાપુ, વાળીનાથ બાપુની હાજરીમાં ફરીથી ફંડ ફાળો કરીને ત્યાં નવું બનાવ્યું। એ રીતે પણ આજે ચાલુ છે। એટલું જ નહીં, અહીંયા પણ નવું કર્યું, ત્યાં જમીન માવજીભાઈએ ભેટમાં આપી। પ્રાથમિક માધ્યમિક શાળા માટે ડીકેએ 61 લાખ રૂપિયા આપ્યા, પ્રાથમિક શાળા માટે કરશનભાઈએ 51 લાખ રૂપિયા આપ્યા દિયોદર વાળે, અને કોલેજ મટવા માટે અમારા પરિવારે 1 કરોડ ને 71 લાખ રૂપિયાની જાહેરાત કરી। એની સાથે આપણા આખા સમાજે 25 કરોડનો ફાળો કરી આલ્યો, જેમાં આપણું આ સંકુલ બની રહ્યું છે, થઈ રહ્યું છે અને બનશે। એ સૌ તમારું છે, અમે તો નિમિત્ત છીએ, બાકી બધું જ તમારું છે, સમાજ માટે છે, નવી પેઢી માટે છે, કોઈને લીન નથી જવાનું, પણ હતું મોટા કર્યા હતા તો બધાય આપ્યા છે। એની સાથે સાથે મારા જાહેર જીવનની પણ થોડી આજે બધા છો તો વાત કરીશ। જાહેર જીવનની અંદર પણ જ્યારે 81ની સાલમાં સરપંચ બન્યો તો એના પછી 87ની સાલમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો। જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો તો ઘણી બધી સમસ્યાઓ હતી, આ જિલ્લાની અંદર તાલુકે સમસ્યાઓ હતી, તમામ ક્ષેત્રે લડવું પડ્યું છે। કઈ ગામો હિજરત કરીને કલેક્ટર ઓફિસે આવ્યા હતા, એમને પણ એસઆરપીઓ સાથે 6 મહિના બિહારીને ગામ વસાયું છે। કઈ ગામોની અંદર આઝાદી પછી પહેલી વાર ખાતર નોખ્યું છે, પહેલી વાર આ બધું હાલતા મુકતા બંધ થયા હશે, મોછે બેહતા થયા હશે, એ જાતની પરિસ્થિતિ પણ ત્યાં ઊભો રહીને કરી છે। સમાજના હિત માટે સમાજને નુકસાન થતું છે તો પાછી પાની ક્યાંય નથી કરી। દરેક ક્ષેત્રે વાવ થરાદની અંદર જાઓ તો વાવ થરાદની અંદર પણ આજે સંકુલ બની રહ્યું છે। કનીરામ બાપુને અમે 5 દાડા અહીંયા રોકાયા હતા, પણ પેલો કે મું એમાંથી મોપણામથી જ ના આવ્યા, એમાં 5 વર્ષ નીકળી ગયા। છેવટે ઠાકરસિંહભાઈએ બધાને મેળા ભેળા કરી અને હાથમાં લીધું, આજે સંકુલ બની ગયું। એ જ રીતે દિયોદરની અંદર પણ સ્વર્ગવાસ મલ્લભાઈને મેં 3-4 મિટિંગો કરી, બધું થઈ ગયું, ફાળો લખાયો, પરંતુ પેલા મોપણામથી અમુક નીકળ્યા ને તું ને મું ને તું, આમાંથી પડી રહ્યું, બાકી આજે અહીંયા પણ સંકુલ થઈ ગયું હોત। કાંકરેજની અંદર પણ સંકુલ છે, પણ ત્યાં પણ મેં કહ્યું એમ થોડું મન દુઃખની ખાतिर ઢીલું ચાલે છે। એમ દરેક ક્ષેત્રે મોપણું કાઢી નાખો, હું કોઈ નથી, સમાજ છે તો હું છું, બાકી કશું નથી। આ જાતનું કાર્ય કર્યું છે। એટલું જ નહીં, તમે જ્યાં ગૌરવથી કહી શકો છો
અમે રબારી તરીકે વાવ તાલુકાની અંદર 200 ગાયો પાકિસ્તાનમાં જતી રહી હતી, પાકિસ્તાનમાં વેચી મારી હતી. 2 વર્ષ સુધી તમામ તાકાત લગાવી સરકારમાં લડ્યો અને 2 વર્ષે પાકિસ્તાનમાંથી ગાયો પાછી લાવ્યો તો. એની એ જ ગાયો લાવ્યો તો, બીજી નહીં. એ કામ કર્યું તું. એ છાતી ઠોકીને કહી શકો છો કે અમે રબારી એ છીએ કે પાકિસ્તાનમાંથી પણ અમારો પશુ પાછું લઈ શકે છે. એટલી તાકાતવાળો સમાજ છે, એટલી તાકાતવાળા આપણે સૌ છીએ. એટલા માટે દરેક કે પોતપોતાનું કાર્ય કરો. અમને પણ મોટા કર્યા છે, તમે જ કર્યા છે. સત્તા હોય ન હોય, હાર્યો જીતો મને હજુ ખબર પડી નથી હું હાર્યો છું કે જીતો છું. જીત્યો ત્યારે પણ આજ છું, હાર્યો તો પણ એ જ છું. કઈ સત્તા ન હોય તો પણ આજ છું. તમારા વચ્ચે રહીને સમાજનું દરેક કાર્ય કર્યું છે, કરવાની કોશિશ કરી છે. સમાજને ગેરમાર્ગે દોરવાની મારા જીવનમાં કદી નથી કર્યું. મારી ખાतिर સમાજને નીચું ઘાલવું પડે એવું કદી નથી કર્યું, કરીશ પણ નહીં. મારી ખાतिर મારા કંઈ ભલું થાય ને સમાજના માથા વતાડું કદી કર્યું નથી. એક જનૂનથી ગૌરવથી કર્યું છે. મર્દાનગીથી તમારા વચ્ચે રહીને રાજકારણ કર્યું છે. કાયર થઈને રાજકારણ નથી કર્યું. એ બી કહી દો, તમારી તાકાત છે. તમારી તાકાત આપી ત્યારે એ કરી શક્યો છું. તો આપ સૌ દરેક ક્ષેત્રે, આપ સૌ પણ જ્યાં જ્યાં નાના મોટા આગેવાનો છો એ બધા જ કરજો. આ રતનભાઈ જેવાને તૈયાર કર્યા, સારા છોકરો તૈયાર છે, હોશિયાર છે. આખા રાજસ્થાનની અંદર આપણું નામ કાઢે એવો છે. પણ ત્યાં કોક ચેડે પડી ગયા છે કે પાછો લાવવા. એટલે ભલો થા મત લાય, તું જા, પણ એને સુકોમ લાવવાની કોશિશ કરે છે. એ હશે તો કોઈ કે કામ કરશે, ટોપું કરશે. આગેવાન થઈને દિલ્હી સુધી પહોંચવા માટે ઘણી ઉબોટો આવે છે દરેક પાર્ટીમાં. એ ઉબોટોની પાર કરતા કરતા વર્ષોના વર્ષો નીકળી જાય છે, પણ નથી પહોંચી શકતા. ત્યાં એ છોકરો પહોંચ્યો છે તો એમાં બી ક્યાંક ને ક્યાંક પેલી થાય છે. તો એમને પણ વિનંતી કરું છું કે તમે પણ મોટા છો, કોઈ ના નથી પાડતું, પણ જે છે એને જવા દો, એને પણ એ રીતે કરવા દો. એ પણ મારી સૌની વિનંતી છે. ગામે ગામ આગેવાનો ખૂબ છો, આગેવાનો ખૂબ રમે, ખૂબ આગેવાનો કર્યા ઘણાય છે અને ઘણાય પાછા ધોકા લઈને ચેડી છે. કંઈ વાંધો નથી, વાંધો નથી. કર્યા છે કરો છો, પણ સમાજનું કામ કરો. સમાજને નુકસાન મત કરો. સમાજમાં નુકસાન થાય એવું પગલું મત ભરો. મોટો સમાજ છે, કંઈક નાના મોટી ભૂલચૂક થઈ જાય તો બેસીને સમાવર્તન કરો. અને જે આગેવાન છે એ ખમિયા કરો. પોતાના અભિમાન અહમમાંથી નીકળી જાઓ. અહમ ને અભિમાન તમારું બરબાદ કરશે. એક થોડો ગુસ્સો આપણા ઘરની બરબાદી કરે છે. થોડો ગુસ્સો આપણા શેર સમાધિની અંદર છેડા ફાડે છે. એક પળ ભરી ગુસ્સો માફ કરી દો, ગુસ્સાને ગળી જાઓ તો ચોક્કસ સમાજમાં કોઈ પણ જાતનું કાર્ય ખરાબ નહીં થાય. એ આપણા સૌની જવાબદારી છે અને આપ સૌ કરજો એવી આશા છે. દરેક સમાજના આગેવાનોએ કામ કર્યું છે, દરેક સમાજના આગેવાનો કરે છે. અહીંયા ચૌધરી સમાજમાં દલુભાઈ થઈ ગયા, ઠાકોર સમાજમાં લીલાધર થઈ ગયા, દલિત સમાજમાં જોઈતાભાઈ, દૌલતભાઈ, એવા દરેક સમાજોમાં એમના આગેવાનો થઈને આગેવાનોનું કામ કરે છે. એમાં કોક વળે એમાં પણ રાજનીતિમાં લાવે તો આ તો પેલું જાતિનું કરે. નથી કરતો જાતિનું તો કરવું જ પડે. જે કરે છે એ જાતિના ઉત્કર્ષ માટે, સમાજના ભલા માટે આગેવાનની જવાબદારીની ફરજ છે, કરે છે. અને બધા જ આગેવાનોએ કર્યું છે. આપણા જિલ્લાની અંદર કોઈ પણ ઉદ્યોગ નથી, પાણીની સમસ્યા છે, તકલીફો છે. આગળ જાહો જલાલી હતી, આપણે જેટલું પાણી ક્યાંય નહોતું, પરંતુ સમયની સાથે સાથે છું એના માટે આ બંધારણ કરવા પડે છે. સ્વર્ગવાસ ગલબાભાઈએ પણ ડેરીની સ્થાપના કરી. એ ડેરી સ્થાપના કરીએ, સહકારી સ્થાપના કરીએ. સહકારી સ્થાપનામાં સમગ્ર જિલ્લાનો હક લાગે, તમામ સમાજનો હક લાગે, એ જાતની સ્થાપના કરી આજે આપણે કરી રહ્યા છે. બધા જ ચેરમેનોએ સારું કામ કર્યું. આજના યુગ ટેકનોલોજીનો યુગ છે, આજનો યુગ આધુનિક યુગ છે. એમાં શંકરભાઈ ચૌધરી ચેરમેન બને, એમને તમામ ટેકનોલોજી અપનાવી આજે ડેરી વિશ્વની અંદર ફર્સ્ટ નંબર છે. આપણને પણ પૂરો લાભ મળે છે. તમામ સમાજો એમાં લાભ લઈ રહી છે. એ કામ આપણે કરવાનું છે, એ કાર્ય આપણે કરવાનું છે. બીજો સમાજ સુખી છે, શિક્ષિત છે, તેને ઈર્ષા નથી કરવાની. એની કોમ્પિટિશન, એનો છોકરો 12 ભણ્યો તો મારો છોકરો ગ્રેજ્યુએટ થાય, એના ખેતરમાં 100 મણ પાક્યું તો મારે 150 મણ પાકે, એ કોમ્પિટિશન કરવાની છે. આપણે એકબીજાની ઈર્ષા નથી કરવાની. એ જાતનું સૌ કાર્ય કરજો.
આ ફંક્શનની અંદર બધા જ આગેવાનો અમે માવજીભાઈ, રતનભાઈ, સંજયભાઈ, નરસિંહભાઈ બધા જ મળીને કાર્ય કર્યું છે, બધા જ ભેગા થઈને કાર્ય કર્યું છે. અને આપ સૌને આ બંધારણ આલ્યું છે તો આપ સૌ પાળજો. નાના મોટા હામમાં મત આવી જજો. કોઈ કરે તો તમે ગામવાળા ધારો તો નહીં કરી શકે. ગામમાં બંધારણ તોડવાની કોશિશ કરે તમે એના જવાને તો બંધ કરી દો. સગાવાલા જવાનું બંધ કરી દો. આપોઆપ 100% બંધારણ પાળશે. અને બંધારણ પાળવું જરૂરી છે. આજના સમયમાં નાના માણસને સમાજના રોડમાં રહેવા માટે આ ખૂબ જરૂરી છે. 90% સમાજને આ જરૂર છે. માટે 10% વાળાને તમે પણ આખું ઘડીને કહેજો કે ભલા થો કુદરતે આપ્યું છે તો તમે સમાજની હરોળમાં રહો, ના બંધારણ પાળવામાં રહો. એ પણ બધા કહેશો તો ચોક્કસ પડાશે. આપ સૌ દરેકે દરેક બધા હેડ્યા બેઠા છે તો ભગવાનની સાક્ષીએ તમે પાળશો, બીજાને પડાવશો, ને પાડે એને પણ ઠપકો આપીને પડાવશો એવી ખાતરી હાથ ઊંચા કરીને આલો. બધાય ભગવાનની પોતપોતાની કુળદેવીની સોગંદ છે કે બધાય આ રીતે કરજો, દરેકને પડાવજો. એ જ સૌની વિનંતી છે. આગેવાનો બધા કાર્ય કરશે, કામ કરશે. ભાઈ ડીકે જમણવાર આલ્યો એનો પણ અભિનંદન છે. બીજા દાતાઓનો અભિનંદન છે. આ સ્કૂલોમાં બીજે ત્રીજે દાન આપે છે, બધાને અભિનંદન છે. સમાજના માણસ 5 કમાયેલો છે તો સમાજમાં કામ આવે છે, એ સમાજનું ગૌરવ છે. સાચું છે, પણ કમાયેલો માણસ આ ઊંધું ન કરે એના માટે બધાને પણ વિનંતી છે કે કમાઓ તો સારું રીતે કરો, પણ ઊંધું ન થાય. મારું એકલાનું થાય, હું એકલો જ મોટો પ્રસંગ કરું એવું ન વિચારતા એ સૌને વિનંતી છે. ને બધું બંધારણ પાળજો. બધા જ આયા છે બહારથી, બધાનો ખૂબ આભાર માનું છું. અમે બધા છીએ, અમે કોઈ 2 જણા નથી કરતા, બધાએ કરો છો. બધાની સંમતિથી, બધાના મેળથી થયું છે. એટલે પૂરેપૂરું પાળજો. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. આપણા બાપજીઓએ પણ એમના વીડિયાના માધ્યમથી આશીર્વાદ આપ્યા તો કણીરામને વાળીનાથ બાપુનો પણ ખૂબ આભાર આપણે સૌ માનીએ છીએ. એ પણ આપના ગુરુ દ્વારા છે, એમનો પણ આભાર. તમને આભાર. બોલો ભારત માતાની. ખૂબ ખૂબ આભાર.